હવે જો આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવેલો હોય કે તમારો લાઈનમાં બંને બાજુથી 9મો નંબર છે, તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? એટલે કે એક આડી ધોરણ હોય અથવા તો લાઈન છે અને લાઈનમાં તમારો ડાબી બાજુથી પણ 9મો નંબર છે અને એટલે કે ડાબી બાજુથી 9મો નંબર અને જમણી બાજુથી પણ તમારો 9મો નંબર છે, તો આ હરોળની અંદર કુલ કેટલા વિદ્યાર્થી અથવા વ્યક્તિઓ બેઠેલા હશે તે આપણને જણાવવાનું કહ્યું છે. તો મિત્રો આમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું કે કુલ વિદ્યાર્થી અથવા કુલ વ્યક્તિઓની સંખ્યા બરાબર m + n - 1, એટલે કે m એટલે કે ડાબી બાજુથી 9મો નંબર, n એટલે કે જમણી બાજુથી 9મો નંબર અને -a એટલે કે 18 - 1 એટલે કે 17. તો આ હરોળની અંદર કુલ 17 વિદ્યાર્થીઓ બેઠેલા હશે તેમ કહી શકાય. તો અહીંયા મિત્રો કેટલા આવે છે? તો અહીંયા કુલ B એ આપણો રાઈટ આન્સર છે. આ જ રીતે મિત્રો તમારું જો લાઈનની અંદર બંને બાજુથી 15મો નંબર હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા હોય અથવા કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હોય એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે.